વન નેશન વન ઇલેક્શન અંતર્ગત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શહેરના વાસ્તવિક હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે રીતે વાત થઈ રહી છે વન નેશન વન ઇલેક્શનને લઈને દેશભરમાં, તે જ અંતર્ગત આ ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ગોષ્ઠી કાર્યક્રમમાં વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ, વડોદરા શહેરના ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। સૌએ પોતાના મતો રજૂ કર્યા હતા। વર્ષ 2047 સુધી જો ભારતને આપણે વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો તેમાં વન નેશન વન ઇલેક્શન કારગર સાબિત થશે, એક મહત્વનો નિર્ણય સાબિત થશે તેવું ભારતીય જનતા પાર્ટીનું માનવું છે। અને તે માટે જ તેઓ દ્વારા આ ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં આ ખાસ નિર્ણય લેવા પાછળ ભારતીય જનતા પાર્ટીનો શું હેતુ છે તે પ્રબુદ્ધ નાગરિકોને સમજાવવામાં આવ્યું। આ કાર્યક્રમ જ્યારે આયોજિત કરવામાં આવ્યો હોય ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રીમ નેતાઓ જેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। મુખ્ય વક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલ જેઓએ હાજરી આપી હતી। સાથે જ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, તેમની સાથે જ વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની સહિતના મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તમામે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પોતાના મત રજૂ કર્યા। વડોદરા મહાનગરમાં વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં એક પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે। ખાસ કરીને દેશમાં 2014 પછી જે રીતે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રના સંકલ્પ સાથે આદરણીય નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર કામ કરી રહી છે, એમાં અનેક પ્રકારના એવા નિર્ણયો લીધા છે કે જે નિર્ણય 2047ના વિકસિત ભારત તરફનું પ્રયાણ કરી રહ્યા છે। એવા નિર્ણયોમાં જેમ કે વન નેશન વન ટેક્સ જીએસટી હોય, એક રાષ્ટ્ર એક સંવિધાન 370ની કલમની નાબૂદી હોય, એક સરખા સંવિધાનિક અધિકારો, અનેક પ્રકારના નિર્ણયો લીધા છે। એ જ પ્રકારનો એક નિર્ણય એક રાષ્ટ્ર એક ચૂંટણીનો લેવામાં આવ્યો છે અને એનું બિલ લોકસભામાં મુકાયું છે, પાસ થયું છે। એ બિલ જેપીસી પાસે છે, પરંતુ સાથે સાથે સમગ્ર દેશમાં જ વિવિધ રાજ્યોમાં પણ એક બિન રાજકીય આંદોલન અને એક સર્વજનનું ઇન્વોલ્વમેન્ટ થાય, વ્યાપક ચર્ચાઓ થાય અને એ વ્યાપક ચર્ચાઓના આધારે આવનારા સમયમાં વન નેશન વન ઇલેક્શનના જે કંઈ બેનિફિટ્સ છે અને દુનિયાના પ્રગતિશીલ દેશોમાં જે રીતે વન નેશન વન ઇલેક્શનના ફાયદા થઈ રહ્યા છે, પછી એ સામાજિક સમરસતાનો વિષય હોય, એ સંવિધાનિક અધિકારોનો વિષય હોય, એ આર્થિક ફાયદાઓનો વિષય હોય કે ગુડ ગવર્નન્સનો વિષય હોય, એ વિવિધ પ્રકારના વિષયો લઈને વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમ આજે વડોદરા મહાનગરના વિવિધ પ્રકારના એનજીઓસ, જુદી જુદી ડૉક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એન્જિનિયર્સ, પ્રબુદ્ધ નાગરિકોનું આજે એક ગોષ્ઠીનું આયોજન થયું છે અને એમાં એક પ્રકારનું પીપીટી પ્રેઝન્ટેશન કરવામાં આવશે। ત્યારબાદ આ વન નેશન વન ઇલેક્શનના સંદર્ભમાં જે 6-7 પ્રકારના બેનિફિટ જે સામાન્ય જનના વિચારમાં આવી શકે એના સંદર્ભનો એક ઠરાવ પણ પસાર કરવામાં આવશે અને કદાચ કોઈ પ્રશ્નોત્તરી હોય તો એની પણ એક વ્યાપક ચર્ચા કરવામાં આવશે। આજની મીટિંગનો મુખ્ય ઉદ્દેશ જે છે એ સાર્વજનિક રીતે સમાજના વિવિધ વર્ગોની વચ્ચે એક વ્યાપક ચર્ચાઓ અને વ્યાપક ચર્ચાઓ પછી નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ પ્રમાણે એક વિશિષ્ટ જન આંદોલન કરવું એ આજની આ બેઠકનો ઉદ્દેશ છે। એક્ઝામથી માંડીને આ બધા જ વિષયનું એસેસમેન્ટ એ જે તે રાજ્યના ચૂંટણી પંચ અને ઇલેક્શન કમિશનર જે રાજ્યોના હોય છે એની સાથે એક વ્યાપક મિટિંગ થાય છે અને ત્યારબાદ નિર્ણય લેવાય છે। એટલે જો 67 સુધી આ થતું હતું અને અત્યારે પણ હમણાં પણ જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે 5 એવા રાજ્યો હતા કે જેની વિધાનસભાની ચૂંટણી પણ સાથે થઈ।
ભૂતકાળમાં 1977માં પણ લોકસભાની સાથે કેરાલાની ચૂંટણી થઈ, 1999માં પણ આંધ્ર જેવા મોટા રાજ્યો એવા 5 રાજ્યોની ચૂંટણી થઈ. તો લોકસભાની ચૂંટણી સાથે આ પરંપરા તો ચાલુ જ રહેતી હોય છે ને એ પ્રમાણે આવનારા સમયમાં ઇલેક્શન કમિશનર એના આધારે એસેસમેન્ટ કરીને યોગ્ય નિર્ણય લેશે. દરેક પ્રોડક્ટનો મેરિટ અને ડિમેરિટ હોય છે, એડમિશન આપણે આવે છે, એના મેરિટ્સ વધારે હશે, ડિમેરિટ્સ શું છે? જો આમાં આ જે બિલ છે એ બિલમાં એક ચર્ચા પણ થઈ છે અને ચર્ચાના આધારે એક એવી મોનિટરિંગ કમિટી પણ બનાવવાની છે જે ઇલેક્શન કમિશનને પણ એડવાઇસ કરશે અને કોઈ અનફોર્સિંગ કન્ડિશન અને એ વિપરીત પરિસ્થિતિમાં કોઈ નવું નિર્માણ થયું તો એના સંદર્ભમાં શું શું કરવું જોઈએ એ પ્રકારની એક એક્સપર્ટોની કમિટી પણ બનાવવાનું આ બિલમાં પ્રોવિઝન છે. સાથે સાથે આ બિલ જે આવશે એક ઇલેક્શન થશે સાથે આપણને ફોર્સ પણ એટલી જ હોય છે અને ઈવીએમ મશીન પણ હોય છે, એ બધા માટે સરકાર શું વિચારી રહી છે? ઈવીએમ મશીન માટે કદાચ આપણે ધ્યાન હોય તો આ બજેટમાં પણ લગભગ 10,000 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. આ બિલ વ્યાપક અત્યારે તો જેપીસી પાસે છે, પછી વ્યાપક જનસમર્થન વ્યાપક લોકોના પરામર્શ પછી આની એકચ્યુઅલ ઇફેક્ટ થવાની છે 2034થી. એટલે 2034થી 5 વર્ષ માટેનો જે ગાળો છે એમાં આ વન નેશન વન ઇલેક્શનનો અમલ થવાનો છે. પરંતુ માનનીય રાષ્ટ્રપતિજી 2029 પછી આના સંદર્ભમાં જે ચોક્કસ તિથિ ધ ડેટ એ વખતે જ્યારે એ ડિક્લેરેશન કરશે કે હવે પછી 2034માં વન નેશન વન ઇલેક્શનનો અમલ થશે ત્યાં સુધી એટલે કે એટલા વર્ષ એ દેશની સરકાર પાસે છે. અને ગયા વર્ષે પણ આ ઈવીએમ માટે પણ ગયા વર્ષે પણ ફંડ ફાળવવામાં આવ્યું હતું. વન નેશન વન ઇલેક્શન જે આ મુદ્દો છે, ભારતીય જનતા પાર્ટીની માન્ય મોદી સાહેબની સરકારે આ વિષયને લીધો છે અને જનતાના ફાયદા માટે જ આ મુદ્દો લીધો છે. સૌપ્રથમ જે વ્યવસ્થાઓ હતી ભારતમાં વિદ્યમાન, તો શરૂઆતની જે ચૂંટણીઓ થઈ એ 1967 સુધી વન નેશન વન ઇલેક્શન તરીકે જ લડાઈ હતી. વચ્ચે કેટલીક વ્યવસ્થાઓનો ભંગ થયો, એની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે લોકસભાનું અલગ અલગ સમયે ઇલેક્શન થયું. પરંતુ આજે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે 2019ની અંદર 50,000થી 60,000 કરોડનો ખર્ચ અને 2024માં તો એનાથી પણ વધુ ખર્ચ ભારત સરકારે ભોગવવો પડ્યો છે. એટલે ચૂંટણીમાં એટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે અને એમાંથી જો આપણે નીકળવું હોય તો એક સામાન્ય એક બેનિફિટ ગણાવીએ તો જીડીપીના 0.5% આપણે બચાવી શકીએ એમ છીએ જો વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે. અને સામાજિક અસર શું થઈ શકે, જેમ ડૉક્ટર સાહેબે કહ્યું અનેક ફાયદા છે, તો એક જ ફાયદો હું સમાજને ધ્યાનમાં રાખીને કહીશ કે તમારું આરોગ્ય અને શિક્ષણ એની અંદર પણ જો 0.5% જીડીપીનો વાપરવામાં આવે તો સમાજનું બહુ મોટું ઉત્થાન થઈ શકે એમ છે. એટલે મોદી સાહેબનું તો ખૂબ મોટું વિઝન છે અને આવડો મોટો દેશ, એટલી બધી જનતા, આટલા બધા રાજ્યો, તો જો એનું એક સાથે ઇલેક્શન થાય તો ખરેખર એનો સીધો બેનિફિટ, એના સીધા ફ્રૂટ્સ એ જનતાને મળે એમ છે. ધન્યવાદ.